ગાંધીનગરમાં કોંગો ફીવર સામે તંત્રએ પગલાં લીધા। પિંડાળા ગામના 300 થી વધુ પશુનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। કોંગો ફીવરનો એક 26 વર્ષીય યુવક ભોગ બન્યો હતો। યુવકને ડિસેમ્બર મહિનામાં તાવ આવ્યો હતો। લેબોરેટરીમાં તપાસ કરાવતા તેનો કોંગો ફીવરને લઈને રિપોર્ટ પોઝિટિવ આવ્યો। રિપોર્ટ બાદ ગામમાં અને દર્દીના સગાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જો કે પિંડાળામાં ક્યાંય કોઈ ચિંતાજનક લક્ષણ નથી દેખાયા। અમારા ગાંધીનગર તાલુકાના પિંડાળા ગામનો એક યુવક હતો, એને તાવ આવતો હતો। એને પ્રાથમિક સારવાર લીધી 6-7 દિવસ માટે। એને પૂરતો આરામ ન થતો તે ગાંધીનગરની શાશ્વત હોસ્પિટલ દાખલ થયો। ત્યાં પણ એને પોતાને અપેક્ષિત આરામ ન મળતો તે અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે દાખલ થયો। ત્યાંથી એ લોકો એને એના નમૂના લઈ બ્લડના અને NIB ખાતે પુણા મોકલી આપ્યા। ત્યાંથી એ કેસનું કન્ફર્મેશન CCHFનું થતો સ્ટેટ લેવલેથી અમને જાણ થતો 7 તારીખે। અમારી જિલ્લાની એપિડેમિક ટીમ, CDHO, પશુપાલન ખાતું, આ સમગ્ર ટીમો ગામની મુલાકાત લઈ અને એનો જે ફોલોઅપ એક્શન લેવાના હોય એ મુજબ ગામના ઘરોની તપાસ કરી, વ્યક્તિઓની તપાસ કરી। હાલના તબક્કે ગામના 300 ઘરો જેવી અંદાજે 1500 લોકોની તપાસ કરી છે। પશુઓની બધી તપાસ કરી લીધી છે। ત્યાં કોઈને કોઈ પણ પ્રકારના રોગચાળાના લક્ષણો જણાયેલા નથી અત્યારે। વધુમાં જે ગેરસમજ લોકોનો હોય છે કે ભાઈ આ રોગ દૂધથી ફેલાય છે, ખરેખર આ રોગ દૂધથી ફેલાતો નથી, એટલે દૂધ બાબતે કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હાલમાં અમારી આરોગ્યની પશુપાલનની ટીમો ગામમાં ફોલોઅપ એક્શન તરીકે સક્રિય